કપડવંજના રેલિયા ફાટક પાસેથી ગેરકાયદેસર 90,000ની ઉઘરાણી કરનાર 3 પોલીસકર્મી વિરુદ્ધ ફરિયાદ। નડિયાદ એસીબી પોલીસે કપડવંજ ખાતે આઈજીના ઇન્સ્પેક્શન પૂર્વે એકને ઝડપી લીધો। વર્ષ 2021માં ઘઉં ભરેલી ટ્રકમાં કાગળોની માંગણી કરી યેનકેન પ્રકારે 5 લાખ રૂપિયાની માંગણીમાં 90,000માં સોદો કર્યો હતો। 10,000 રૂપિયા ફોનપેથી અને બાકીના 80,000 કપડવંજના આંગડિયા મારફતે મેળવ્યા હતા। ફરિયાદી દ્વારા આ મામલે ફરિયાદ આપતા એસીબી દ્વારા ગુનો દાખલ કરી પુરાવા એકત્ર કર્યા હતા અને આરોપી નંબર 2ના રાજેશભાઈ બારિયા કોન્સ્ટેબલે ઝડપી લીધો, જ્યારે કોન્સ્ટેબલ રણજીતસિંહ ઝાલા અને જીઆરડી રાજેન્દ્ર ગઢવીને પકડવા ટીમો બનાવી। TV18 ન્યૂઝ નેટવર્ક સાથે બ્યુરો હેડ બસર મલિક, આણંદ। એસીબીમાં જે અરજદારશ્રીએ અરજી આપી હતી તેઓ તારીખ 17/4/2021ના રોજ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતેથી પોતાની માલિકીની ટ્રકમાં ઘઉંના કટ્ટા ભરીને મુંબઈ જવા રવાના થયેલ। તે દરમિયાન અરવલ્લી અને ખેડા જિલ્લાની હદમાં આવેલ રેલિયા ચેકપોસ્ટ કે જે કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશનમાં લાગુ પડે છે, તો ત્યાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી અને જીઆરડીના માણસોએ આ ટ્રકને રોકી અને જે ટ્રક ડ્રાઈવર કે જે આપણા અરજદાર છે તેમની પાસે ટ્રકના કાગળો અને જે માલ સામાન ભર્યો હતો એના કોઈ દસ્તાવેજ ના હોય, કાયદેસરની કાર્યવાહી કરવાની વાત કરે અને એ દરમિયાન આ જે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે તે બધાએ એકબીજાની મદદગારી કરી અને શરૂઆતમાં 5 લાખ રૂપિયાની માંગણી કરેલ। તો જે અરજદાર છે તેમની રકજકની વિનંતી કરતા છેલ્લે 1 લાખ રૂપિયા લાંચ પેટે આપવાનું નક્કી થયેલ। તો 1 લાખ જે લાંચ પેટે આપવાનું નક્કી થયેલ, તો તે લાંચ લેવા માટે આ આરોપીઓ એક અલગ જ પ્રકારની મોડસ ઓપરેન્ડી અપનાવી 10,000 રૂપિયા ફોનપેના માધ્યમથી ઓનલાઈન ટ્રાન્સફર કરાવી અરજદાર જોડેથી રોકડા મેળવી લીધા અને બાકીના 80,000 રૂપિયા આંગડિયા પેઢી કપડવંજ ખાતેથી મંગાવી અને મેળવી લીધા। આમ 80,000 રૂપિયા આંગડિયા પેઢીથી અને 10,000 રૂપિયા ઓનલાઈન માધ્યમથી મેળવી કુલ 90,000 રૂપિયા રોકડા અરજદાર પાસેથી મેળવી લીધેલ। આના દસ્તાવેજી પુરાવાઓ તપાસ દરમિયાન મેળવવામાં આવેલ, ટેકનિકલ પુરાવો મેળવવામાં આવેલ, સ્વતંત્ર સાહેદોના નિવેદન મેળવવામાં આવેલ અને અરજદાર તથા આરોપીઓના વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ। આ તમામ દસ્તાવેજી ટેકનિકલ પુરાવા સ્વતંત્ર સાહેદોના નિવેદન અનુસંધાને સ્પષ્ટપણે જણાવાયેલું કે જે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ થયેલો છે તે ત્રણેય આરોપીઓ એકબીજાની મદદગારીમાં રહી રાજ્ય સેવક તરીકે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને એક ન છાજે જેવું કૃત્ય કરેલ હોય, આજરોજ તેઓ ત્રણેય વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીઓની તપાસ કરતા આરોપી નંબર 2 રાજેશભાઈ બારૈયા મળી આવતા તેમને અટક કરવામાં આવે છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।